રોજ પ્રતિદિન રોજ બની શકે તો ભાગવતનો ઓછામાં ઓછો એક શ્લોકનો પાઠ પણ ઘરની અંદર કરો, પછી એનો ચમત્કાર જુઓ. સ્કંદ પુરાણમાં ભાગવતનું જે મહાત્મ્ય છે ત્યાં લખવામાં આવ્યું છે કે નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નરઃ પ્રત્યક્ષરમ ભવેત તસ્ય કપિલા દાનજમ ફલમ. જે મનુષ્ય પ્રતિદિન ભાગવત પુરાણનો પાઠ કરે છે અને એક એક અક્ષરના ઉચ્ચાર સાથે ને કપિલા ગાયના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. હજી સાંભળો, લખ્યું છે યાવત દિનાની હે પુત્ર શાસ્ત્રમ ભાગવતમ ગૃહે તાવદ પિબંતી પિતરઃ ક્ષીરમ સરપી મધુદકમ. જેટલા દિવસ સુધી આ ભાગવત ગ્રંથ ઘરની અંદર રહે છે, તમે જેટલા દિવસ સુધી ભાગવતનો પાઠ કરો છો એટલા દિવસ સુધી તમારા પિતૃઓ રોજ તમારા ઘરે દૂધ, ઘી, મધ અને મીઠું અમૃત જેવું જળનું પાન કરે છે. આ ફળ છે રોજ ઘરે ભાગવતનો પાઠ કરવાથી.